નમસ્કાર મારા વડીડાઓ. આજે આપણે જતા કામે ને કામેથી આવ્યા છીએ ઘરે. આજે છે રાંધણ સેટ. તો આપણી ભૂરી જોવો તમે રાંધી રહી છે. હું રાંધી રહી છે તમને બધાને બતાવી દઉં આપણે વિડીયોની અંદર. તો જોડાયેલા રહેજો એકદમ વિડીયોની અંદર કન્ટિન્યુ. જો અહીંયા રાંધે છે ભૂરી. હા હું બનાવે થેપલા બનાવી છે. હે હોય તો થેપલા બનાવે છે ભાઈ. રાંધણ સેટનું રાંધવાનું શરૂ થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે 6 પણ 6 વાગ્યાનું શરૂ થઈ ગયું રાંધવાનું. હજી શાક ને બધું બનાવવાનું છે. હા શાક ને એવું બધું બનાવો ને થેપલા બની રહ્યા છે મસ્ત મજાના. જોવો તમે એક થેપલો કેટલા રૂપિયા થાય પૂરી? 5 રૂપિયા. 5 રૂપિયા? હા તો હાવ સસ્તો હું આ સસ્તો. એક થેપલો 5 રૂપિયાનો થાય ભાઈ. એમ કે છે આ તો હાવ સસ્તો થેપલો કહેવાય ભાઈ. બરોબર ને? સસ્તું પડી જ હા બનાવવું જો તમે આપણે સિંગ પણ શેકેલી પડી છે. ઓળા ઓળા. ઓળા. હા ઓળા છે ઓળા. દૂધ શાક બનાવવાનું છે. હું બનાવો ને દૂધ શાક બનાવવાનું છે. આખો ભીંડો બનાવવાનો છે. આખી સોળીનું શાક બનાવવાનું છે. બીજું મરસાની ચટણી બનાવવાની છે. મરચાંની ચટણી. એ તીખી બનાવે મોળી? તીખી તીખી ને મોળી બનાવજે. તીખી મને મજા આવતી. એ શીંગના દાણા આવે ને એટલે મોળી થઈ જાય. ઠીક તો વાંધો નહીં. તો એટલી વસ્તુ બનાવવાની છે. બધી વસ્તુ આપણે વિડીયો અંદર બતાવશું. એ પહેલા તો શું કહેવાય કે આપણે એક થોડુંક કામ આવી ગયું છે. કેમ કે કાલ થાય છે આપણે શીતળા સાતમ અને અત્યારે આપણે શ્રીફળ ને એવું લેવા જવાનું છે, વધારવાનું છે. એટલે તો કાલ પછી શ્રીફળ ને એવું મળે ન મળે, ગળદી હોય વધારે દુકાન એટલે અત્યારે લઈ આવીએ આપણે, લઈને મૂકી દઈએ. બરોબર ને? અને કાલ આપણે શીતળા સાતમના શીતળામાના દર્શન કરવા જવું અને એનો પણ વ્લોગ બનાવશું અને તમને બધાને પાછો નેક્સ્ટ વ્લોગ કરીશું. અને આજે આ બધું કાંઈ જે કાંઈ સામગ્રી બધી રાંધે છે આપણે રાંધણ સેટની એ બધી આપણે આ વિડીયો અંદર બતાવવાની છે. તો જોડેલા રહેજો અમને એકદમ વિડીયો અંદર આપણે કન્ટિન્યુ તમારે. અમારે જો જયુભાઈ અહીંયા ઊભા છે સાનામાના અને કુપાબેન જાય ઊભા છે. કુપાબેન તમારે કાંઈ કેવું છે? તમારે કાંઈ કેવું છે? નહીં તો તમારે કાંઈ રાંધવામાં મદદ કરવી હોય તો કરવા પડો. હા અમારે જો જયુભાઈ અહીંયા ઠેકડા મારે છે. અહીં કોઈ મદદ તો કોઈ મદદ નથી કરાવતું એમ કે અમારે ભૂરી જો એ ભૂરી એમ કે ગરમીની પલ્લી ગયું છે અહીંયા કોઈ મદદ કરાવતું નહીં કે આમાં ક્યાંથી મદદ કરાવે અહીંયા મારો ભાઈ? કેમ કે આપણે કામે થશે આવ્યા છે ભેગા કે તમે શ્રીફળ લઈ આવો, આ લઈ આવો, તે લઈ આવો, આપણે બધું લેવામાં જાય એ મદદ જ કહેવાય ને મારો ભાઈ. આપણે એ મદદ તો કરીએ છીએ, એનાથી વધારે કેટલીક મદદ કરવી પછી. અને નવરા પડશું જ ના વાંધો ને આપણે ટૂંકમાં થોડું ઘણું રંધાવીશું. હા ભૂંગળા બટાને એવું બધું બનાવવાનું છે. તો આપણે કદાચ બનાવવાનું થાય તો બનાવીશું. તો એકદમ એમને જોડાયેલા રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ. ચાલો મિત્રો આપણે જઈ રહ્યા દુકાને. ત્યાં મારો ભાઈ આવી ગયો. જોવો તમે તલવેટ વેચે છે. હા કાલને બદલે આજે બધાને વેચે છે રાંધણ સેટના તલવેટ. હા પાછળના કા તમે બધા જો તલવેટ બાકાજી કે બોલાવી દઈએ હવે થોડી વાર. અમારે ભાર્ગુભાઈ આવ્યા છે ફોનમાં કે વાઈફાઈ પકડાવો તો કાંઈક જોઈએ એમ કે કા એમ જોવું ને હે પણ હવે નહીં પકડાય. મારે જવાને શ્રીફળ લેવા ભાઈ. શ્રીફળ લઈને આવીને પછી નિરાતે તમને પકડાઈ દો બધાને. બરોબર? ચાલો મિત્રો આખો ભીંડો બનાવી રહ્યા છીએ. તો આપણે પણ મદદ કરવા બેસી ગયા છીએ. કટિંગ કરી નાખીએ છીએ. અને જો અહીંયા મસ્ત મજાનો મસાલો ભરાય છે ભીંડામાં. જોરદાર જોરદાર. આપણે આને કાપી કાઢીએ આ રીતે. મસાલો બસાલો ભરતી જાય ને આખો ભીંડો બનાવવાનો છે. તો આટલી મદદ કરી દઈએ યાર. કા મદદ તો કરાવી પડે ને. 5 વાગ્યા રાંધું છે એટલે. હે ને એ વાત સાચી હોતારી એમાં ધીમો ગેસ કરીએ દા. ગેસ ધીમો કરી. જો મિત્રો આપણે શ્રીફળ લેવા ગયા ત્યાં મઠ બટ બની જાય છે. જો મઠ મસ્ત મજાના વઘારી નાખ્યા છે. અને આપણે વે ગયા હતા શ્રીફળ લેવા. નકર આપણે પણ મઠ વઘારવામાં કાંઈક મહેનત થોડી ઘણી કરાવત મદદ કરાવત પણ આપણે વે ગયા છે. જો આખો મસ્ત મજાનો ભીંડો અત્યારે ભરાઈ રહ્યો છે મસાલા સાથે. જુઓ તમે આખો ભીંડો તળવાનો છે આ રીતે. જુઓ તમે મસાલો ભરે છે. હા તળવાનો છે ને આખો ભીંડો? કરવાનો છે પણ હવે તો બધે તો સારું છે હે ને અમારા રયુભાઈ જો અહીંયા મદદ કરે છે. સિંગ ભરી રહ્યા છે થેલીની અંદર. અને કુપાબેન જો અહીંયા શાંતિથી બેઠા કઈ મદદ કરતા નથી અમારે. અને ભાર્ગુભાઈ પણ કઈ મદદ કરતા નથી. જો એક્ટિંગ કર્યા છે. બાધે આ બે બાધે રાખે છે.
એકાબીજા હારે બાયદા કરે. હા આવી રીતની મજા બધી હાલી રહી છે અને આવી રીતે રંધાઈ રહ્યું છે બધું રાંધણ સેટનું. હજી ભૂંગળા બટાટા ને એવું બધું બાકી છે. બાકી શાક બની ગયું હે બનાવો ને? હા તો અંદર જે બનાવવાનું છે ભાઈ એમ કે છે બટાટા ને એવું બધું આપણે વઘારવાનું છે પણ હવે ગેસ ઉપર. હા બટેટા બનાવવું ભાઈ. મિત્રો જો આપણે ગેસે બટેટા બફાઈ રહ્યા હતા અને બટેટા બફાઈ ગયા છે. હવે આપણે ફોલવાના છે તો જોઈ ભાઈ આપણે બટેટા ફોલવાનો ભાઈ. અને અહીંયા જોવો હજી ગેસે આપણે ખીર બની રહી છે મસ્ત મજાની ખીર બનાવે છે. હા એટલે ખીર બની રહી છે. અને હાલો તો હવે હું બટેટા ફોલવા લાગી જાઉં. બીજું હું બટેટા ફોલાઈ જાય પછી પાછો વઘારવાનો મસાલો બનાવી નાખું ને વઘારાઈ જાય પછી તમને પાછા વિડીયો બતાવું. તો જોડાયેલા રહેજો આમનો વિડીયોમાં. તો મિત્રો આટલી વાનગી બધી બની ગઈ છે. આપણે મસાલો વઘારેલો છે બટેટાનો અને આપણે બટેટાની અંદર નાખતું જવાનું ખાતું જવાનું એ રીતનું બનાવ્યું છે. જો પૂરી બાકાજી ખાઈ રહી છે. કા શેણા માટે? હા જયુભાઈ જો ભૂંગળા બટેટા ખાય છે. કા ભૂંગળા બટેટા ખા ને? હા અમારા ભરગુભાઈ શું ખાય છે? ભૂંગળા બટેટા. એમ વાહ ભાઈ વાહ. તો એ ભૂંગળા બટેટા ખાય છે ને આપણે શાક પીડ્યું હતું રીંગણાનું. અત્યારે આપણે રીંગણાનું શાક ખાઈ લેવાનું છે અને બધું થોડો ટેસ્ટ લેવું. અને હવે વિડીયો પાછો બહુ વધારે લાંબો બની જાય એમ હતો ને એટલે આપણે કાંઈ જે સામગ્રી બનતી હતી બધે વિડીયો ન ઉતાર્યો અને છેલ્લે બધું બનાવી કાઢ્યું. તો આમને તમારો સપોર્ટ બતાવતા રહેજો આપણા વિડીયોની અંદર બધા તમામ મિત્રો. આવું બેટા. હા હા તો સારું હાલો હવે વિડીયોને એન્ડ કરીએ. બહુ લોંગ વિડીયો બની જાય તો આવી રીતે તમે બધા સપોર્ટ કરતા રહેજો મારા વિડીયો. ખૂબ ખૂબ ધન્યવાદ.